બાપુ જય ગિરનારી બાપુ. વિદેશી લોકો છે. જય ઉપર ફર્સ્ટ ટાઈમ જો અહીંથી જંગલ દેખાય છે આખું. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. હવે આજ કાલ તો વિડીયો નહોતો ઉતાર્યો, કાલ થાકી ગયા હતા એટલે પેલા કાલ આખો દી આરામ જ કર્યો હતો. આજ જાય ગિરનાર બાજુ. જો રોપવેમાં વ્યવસ્થિત મેળ આવશે તો રોપવેમાં ઉપર અંબાજી લગી જાય તો તમને આ વિડીયોમાં બતાવશે. નીકળ ગેટેથી દર્શન કરીને વહી આવશે પાછા આપણે. આ મારી આજુબાજુમાં જોઈ શકો છો બધા સાધુ સંતો છે. બાપુ જય ગિરનારી બાપુ. વિદેશી લોકો છે. વિદેશી જૂનો અખાડો. આ સાધુ સંતો અહીંયા નકરા ઉપર સાધુ સંતોનો ઉતારો બધે પબ્લિક સાચું હોય. જો અમારા હિતેશભાઈ ગયા ડુંગર ચડવા. હમણાં ફોન કર્યો હતો કે અંબાજી પોગી ગયો. સાધુ સંતો નીકળ્યા છે. જો આવી ગયા. કેવી રીતે હું હે અહીંથી તપાસ કરી લઈએ. જો વ્યવસ્થિત ગઈ છે તો અંદર જઈ આવશે. જોઈ શકો છો તમે અંદર બેઠા છે. જો અહીંથી જવાનું છે. આ મોટા ભાઈ ટિકિટ ક્યાં? પૂછપરછ કરી લઈએ. હું ટિકિટ છે નહીં. અમારું ટિકિટ લઈ લીધી. ટિકિટનું ચેક કરે. અમારા વંશભાઈની લીધી અડધી ટિકિટ. ચેક થઈ જાય એટલે નીકળીએ આગળ. આ ડુંગર રોપવે. ઓકે ઓકે. આ પીળી પટ્ટી ફોલો કરજો. હું પીળી પટ્ટી ફોલો કરું. અમારા થોડીક સામગ્રી કઢાવી લીધી. એ મેં જોયું અમારી સામગ્રી કઢાવી લીધી છે એટલે હવે હાલ છે જોયું જાય આગળ. પીળી પટ્ટી ફોલો કરવાનું કીધું. પીળી પટ્ટી ફોલો કરતા જાય. હું વંશભાઈ જીતભાઈના મમ્મી, મારા મમ્મી જાય રોપવેમાં બેસવા માટે. પહેલી વાર ફર્સ્ટ ટાઈમ રોપવેમાં જઈ રોપવેમાં બેસવા માટે. હવે તમને એ બતાવશું કેવી રીતે બેસીને. આમ અંદર એન્ટ્રી થયા. જો આવું કંઈક નજારો. ચાર લાગે એરપોર્ટ જેવું ઘટે ને એવું બનાવ્યું. અહીંથી એન્ટ્રી છે. વેઇટ કરવાનું કીધું 5 મિનિટ. આવી રીતે છે કંઈ. લીપ આવે એટલે લીપમાં બેસીને અમે જઈએ. અમારું આવી ગયું. અમારી ગાડી આવી ગઈ. અમે આમાં બેસવાના છીએ. આમાં જો
વજન વ્યવસ્થિત કરવા માટે આ કંઈક રાખ્યું છે. તો આ લિફ્ટ ભાઈ ન થાય. અમે લિફ્ટમાં બેસી ગયા છીએ, અમે ચારે જ છીએ. જો મમ્મી, દક્ષા, વંશ ને જીત ને હું જાય ઉપર. ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર. મને એવું હતું કે મેં કીધું આમાં વધારે બેહાડશે, પણ અમને ચારને જ બેહાડ્યા, બીજું કોઈ નથી અમારા ચાર સિવાય. અહીંથી હવે તમે જોઈ શકો છો પાછળ જુનાગઢનો નજારો. અહીંથી જોઈ શકો છો. જો આખું જ છે આખું. હા, જો બીજી લિફ્ટ જાય છે અમારા જીતભાઈ. જો આવી રીતે જો અહીંથી જંગલ, અહીંથી તો જંગલ દેખાય છે આખું સુંદર મજાનું સારું. જો સામે લિફ્ટ આવે છે, અહીંથી જંગલ તમે જો, જંગલ જોવાની બહુ મજા આવે ભાઈ. જો અમારા હિતેશભાઈ ઉપર અંબાજી હે. જો ભેગા થાય તો હિતેશભાઈ ને અંબાજી મળશી આપણે. તો આ લીપ આવે છે સામે, જંગલ બહુ. અહીંથી હવે નજારો કઈક આવો દેખાય છે ગિરનાર પર્વત નું. જો અહીંથી પગથિયા, જો આ નીચે રહ્યા ને પગથિયા છે, પગથિયા ચડીને જવાનું. જો આ પગથિયા બધી દેખાય છે. ઈ તો હવાનો સડે અંબાજી પૂગી ગયો. જો પગથિયા રીયસ ની અહીંથી નજારો કઈક અલગ દેખાય ભાઈ. એકવાર બેહવા જેવો રોપવેમાં ખરેખર. ટિકિટ કઈ નથી, ટિકિટ લગભગ 750 રૂપિયા છે. વધારે ટિકિટ નથી. જો તમે જોઈ શકો છો, સીડી ઉપર હે ને માણસો જો ઉતરે જો 100 માણસ 100 રિયા. અમારે જીતભાઈ જો એ ભાઈ સાહેબ એ તો પાછળ જો નદી દેખાય. ડુંગર પર્વત. હિતેશભાઈ ને અંબાજી ઉતરીને હિતેશભાઈ ને ફોન કરી ક્યાં છે. હા જો અહીંથી સીડી છે. આનંદ ગુફા નામ છે. પાછળ જો ગામ છે આખું. મંદિર જ છે અહીંયા માણસો રે જાજા મંદિર ને અહીં નવી સીડી. હા જૂની છે. પાછળ તો જો પાછળ નો જો આવી ગયું હવે. ના હવે ઉતરી જાય. 7 મિનિટ થઈ, 7 થી 8 મિનિટ, 7-8 મિનિટમાં પોગાડી દીધા. નીચે જો ઉભી ધીમે ધીમી થઈ ગઈ અહીંયા આવીને. પણ હિતેશભાઈ ફોન કરશે હવે ક્યાં હે. 4 વાગ્યા લગીમાં હાલે ટિકિટ. 4 વાગ્યા લગીમાં ગમે ત્યાં તમે પાછા ઉતરી હગો. 4 વાગે ઉતરી જાય પાછા. જો મંદિર જ છે અહીંયા. નવલખા ગામ કેવાય ને આ. ઉતરી ગયા છે લીપમાંથી. અંબાજી મંદિર દર્શન જો. અંબાજી મંદિર જો. અંબાજી મંદિર દર્શન કરી લઈએ હવે. અંબાજી મંદિર પર ચડી ગયા.
આ પાછળનો ડુંગર જોઈ શકો છો તમે. આપણેથી ન ચડે, એટલા પતલા પગથિયા ચડે ને તો શ્વાસ ચડવા માંડે. હા, શ્વાસ ચડવા માંડે એટલા પગથિયા ચડી લીધા નથી, ના ચડે. હાલો અંદર અંબાજીમાં દર્શન કરી લઈએ. હજી દર્શન કરી લીધા. વિડીયો બનાવવાનું મનાઈ હતી. અહીં જોઈ શકો છો અંબાજી મંદિર આવી રીતે માર્કેટ છે. આપણે બતાવું પાછળથી. આ જોઈ શકો છો તમને માર્કેટ તમારી બાજુમાં આવી કંઈક માર્કેટ છે. પાણીની બોટલ ને એવું વેચે, લીંબુ શરબત, ભૂંગળા બટેટા એવું બધું. ગિરનાર પોલીસ ચોકી છે જો અહીંયા. પાછળનો નજારો ગિરનાર પર્વતનો જો એને એવું જ છે આ લોકેશન. મારા હિતેશભાઈ મારા સેટ ને જો દત્તાત્રેય રહ્યા ત્યાં સેટ ને જવાનું છે. હિંમત કરું કે ના કરું વિચાર કરું, જોઈ લઉં હાલો કેવી રીતે કરવું. હાલો અહીં લગી વિડીયો બનાવ્યો જો ચડવાનું ચાલુ કરીશ, દર્શન કરીને આવું તો રસ્તામાં બતાવીશ.